આજથી 5000 વર્ષ જૂનો કૂવો છે। અંદરથી અડધું જ ગામ એમ છે ને કે બારું કાઢવામાં આવેલું છે। વસ્તુ અહીંયાથી મળી આવેલી હતી। હવે એ ટાઈમની લેંગ્વેજ છે। હવે આ ગામ છે અને તમને થોડા ઘણા અવશેષો મળી જાય ને બાકી તમે જોઈ રહ્યા છો ને એ મણકા બનાવવાની શાળા છે। જો જય માતાજી મહાદેવ મિત્રો, નવા એક કચ્છના વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ। અત્યારે આપણે છે ભાઈ ધોળાવીરાની અંદર, જેમ છે ને કે 5000 જૂની હડપ્પી સંસ્કૃતિના જેમ છે ને કે જ્યારે જે યુગ હતો ત્યારે એમ છે ને કે જે અહીંયા એક ધોળાવીરાની અંદર આખું ગામ છે ને જેમ છે ને કે માટીની અંદર દબાઈ ગયું હતું। અને અત્યારે એના જે ગામ છે ને ત્યારે થોડા ઘણા અવશેષો જોવા મળે છે। અને ખાસ કરીને તો તમને બતાવવાનું છે આખું કઈ રીતનું છે। અને એન્ટ્રી ગેટ સામેની સાઈડ થી છે, તમે ધોળાવીરા રોડ ઉપર આવશો એટલે તમને સામેની સાઈડ દેખાય મોટું બોર્ડ મારેલું છે ને ઘણા બધા ફેસ્ટિવલ પણ અત્યારે અહીંયા શરૂ છે। કચ્છનો રણોત્સવ શરૂ છે એટલા માટે। અને આ સાઈડ તમને સૌપ્રથમ બતાવી દઉં, જો આ તમને દિવાલ દેખાતી છે જે પાછળની સાઈડ, તે આખી દિવાલની જે ફરતે આપણે કેમ જ્યારે કિલ્લા હતા ત્યારે રાજા મહારાજાની ફરતે દિવાલ ફરતી ગામની ફરતે બોર્ડર બનાવતા, એ બોર્ડર જ ખાલી દેખાય છે। બાકી ગામ તો હજી એની અંદર છે ને ખાલી દિવાલ એટલી જ નીકળેલી છે એવું આના જે ગાઈડ છે એની પાસે જાણ્યું છે। ત્યારબાદ આ જે આપણને દેખાય છે ને મોટા મોટા કુવા, આપણને એવું લાગતું છે કે આ શું છે, ત્યારબાદ ઈ સાઈડ છે ને એક આ સાઈડ છે, જો આ સાઈડ છે તો આ કોઈ કુવા નથી, પરંતુ અત્યારે આપણે બધા જે પાણીના ફિલ્ટર જે આવી ગયા છે, જે ઓટોમેટિક આધુનિક ફિલ્ટર, જ્યારે 5000 વર્ષ જૂના એમ છે ને ફિલ્ટર છે। અહીંયા હું તમને બતાવું, જ્યારે પાણી સંગ્રહ કરે ને એટલે આની અંદર આ બધું પાણી સંગ્રહ થાય। આની અંદર થોડું કદડા વાળું આ તે જે કઈ પાણી હોય બધું આમાં આવે। ત્યારબાદ આ રીતના તમને છે ને અહીંયા હોલ દેખાતા જે જો સામેની સાઈડ છે એવી રીતના ત્યાંથી પાણી આમાં આવે અને આની અંદર જમા થાય બધું પાણી। અને જ્યારે પાણીનો વધારો થાય ત્યારે આમાંથી પાણી બધું જાય, જો સામેની સાઈડ હોલ દેખાતો હોય છે। અને આજથી 5000 વર્ષ પહેલા આ બધું કોતરણી કામ કરીને હજી અહીંયાના ગાઈડ દ્વારા એમ જાણવામાં આવ્યું છે કે હજી લગીનમાં આ કઈ રીતે બનાવ્યું છે એનું કોઈ સાધન ટૂંકમાં નથી જોવા મળ્યું। અને એમ કહેવાય છે કે ખાસ કરીને તો એ જે જ્યારે 5000 પહેલા હડપ્પી જે સંસ્કૃતિ હતી ત્યારે એમ છે ને કે પથ્થરો દ્વારા તોડીને આ બધું કોતરણી કામ કરવામાં આવેલું છે। તમે જોઈશો કોઈ સિમેન્ટનો કે એનો કોઈ ઉપયોગ કરવામાં આવેલો નથી। કદાચ તમને વિડીયોમાં એવું લાગતું છે, પણ ખાસ કરીને તમે અહીંયા આવીને જોશો ને તો તમને ખ્યાલ આવશે કઈ રીતનું શું છે। અને ખાસ કરીને તો આ ઉપરની સાઈડે એમ છે ને કે જે ગામ છે, અને આ એક ફિલ્ટર નથી, આની અંદરથી પાણી આવે ત્યારબાદ આની અંદર આવે, એવી રીતના 4 ફિલ્ટર છે અને ત્યારે શુદ્ધ પાણી થતું। હવે તમે વિચાર કરો કે જ્યારે 5000 વર્ષ જૂનું આ ગામ છે તો ત્યારે આટલી એમ છે ને કે આધુનિક ટેકનોલોજી હતી, જ્યારે 5000 વર્ષ જૂનું, એટલે તમે વિચારી શકો કેટલું જૂનું કહેવાય। ત્યારે એમ છે ને કે આ બધી એમ છે ને કે જે ટેકનોલોજી હતી, અને બાકીની તો અત્યારે નવી ટેકનોલોજી અત્યારે આવી છે, આ બધી આરોન ફિલ્ટર ને એવું। બાકી પહેલાની ભાઈ ટેકનોલોજી ભાઈ ગજબ નેક્સ્ટ લેવલ છે। હાલો તમને ઉપર જઈને ગામ બતાવું। આગળનું ત્રીજું ફિલ્ટર છે, બીજું સામેનું, આ ત્રીજું છે। સામેથી પાણી આવે છે અને ત્યારબાદ આમાં થઈ અને આમાં આવે છે। આમાં એકદમ પરફેક્ટ ફિલ્ટર પાણી થઈ જતું હોય છે। તો આ રીતનું હતું 5000 વર્ષ જૂનું હડપ્પી સંસ્કૃતિનું જેમ કે જો આ રીતના ભાઈ ફિલ્ટર છે, જોઈ શકો છો। અને આ બધું જોતા તમને લાગતું છે કે વસ્તી કેટલી છે, તો અહીંયાના ગાઈડ પ્રમાણે જાણવામાં આવ્યું તો 10 થી 15000 એમ છે ને કંઈક સ્ટેડિયમ નીકળ્યું છે। એના કારણે એ ગાઈડે એવું કંઈક વાત કરી છે, ભાઈ પૂરું તો ખ્યાલ નથી, બાકી તમે ગૂગલ કરી લેજો। 10 થી 15000ની વસ્તી અહીંયા એમ છે ને કે હતી। જો ભાઈ સરસ મજાનું આ રીતનું છે। નીચે જોઈ રહ્યા છે ને તે એમ છે ને ફિલ્ટર છે તેમના, જ્યારે હડપ્પી સંસ્કૃતિ ત્યારના। અને આ જે રહ્યું દિવાલ છે તેની આ સામેની સાઈડ રીતે પણ દિવાલ છે। આ જે અંદરથી અડધું જ ગામ એમ છે ને કે બારું કાઢવામાં આવેલું છે, અડધું એમના મજે દટાયેલું છે। અને અત્યારે હાલ છે ને અહીંયાના જે એમ છે ને હડપ્પી સંસ્કૃતિ વખતના અન્ન કોઠાર કે કઈ રીતના અન્નનો સંગ્રહ કરતા, જો અન્ન કોઠાર છે આ રીતના છે ભાઈ। અહીંયા ડિટેલ છે, તમે સ્કીપ કરીને વાંચી લેજો। અને બાકી તો હું તમને આલો બતાવી દઉં કઈ રીતના ભાઈ 5000 વર્ષ જૂના અનાજ કોઠાર હતા। તો જો આ રીતના કંઈક છે ને ભાઈ કોતરણી કરીને જ તે અનાજ કોઠાર બનાવવામાં આવતા હતા। 4 અનાજ કોઠાર છે આ રીતના। અત્યારે તો એમ છે ને કે પબ્લિક ને બધું શું કહેવાય, જે ટ્રાફિક પ્રવાસી વાળાને એના કારણે છે ને આ રીતે કાચ મારી દીધેલો છે ફરતો। અને આ બધું છે તમને દેખાય છે ને એ ગામ છે। અત્યારે તો એમ છે ને કે 5000 વર્ષ જૂના થઈ ગયા છે, તો અત્યારે એના થોડા તમને અવશેષો જોવા મળી જાય। આ રીતના જો આ બધું ગામ છે અને તમને થોડા ઘણા અવશેષો મળી જાય ને બાકી તો અત્યારે ટુરિસ્ટ માટે એમ છે ને કે જે થઈ ગયેલું છે, પ્રવાસી માટેનું જે સ્થાન છે, જોવાલાયક સ્થાન છે, જાણવા જેવું છે। અને અહીંયા પણ કંઈક છે। હવે મને એવું લાગે છે કે જે બધું આપણે પાણી આવે ને જે આખા ગામની અંદર, એ પાણી અહીંથી નીકળતું છે,
એ રીતનું કંઈક છે ટૂંકમાં બધું અહીંયા છે ને સરસ સરસ મજાનું છે. તો એક વખત આવજો ને જો. હાલો તમને આગળ જઈને ગામ બતાવું. આ જે તમે જોઈ રહ્યા છો ને એ મણકા બનાવવાની શાળા છે જો. અને અત્યારે બધા સેલ્ફી પોઈન્ટ ને એવું બધું ફોટોગ્રાફી કરતા હોય છે જૂની સંસ્કૃતિ સાથે. જો આ રીતનું પહેલાંનું એમ છે ને સ્ટ્રક્ચર હતું, જોઈ શકો છો કઈ રીતનું છે. આ છે બધું ભાઈ મણકા એટલે ભાઈ છે ને જ્વેલરી એવું બધું બનાવવાનું, ટૂંકમાં ઘરેણા બનાવવાનું. આજથી 5000 વર્ષ જૂનું એમ છે ને ઘરેણા. આ બધી છે ને શાળા છે ઘરેણા બનાવવાની. જો શોપ છે બધી અલગ અલગ સામે છે, બધા વર્કરો અહીંયા છે ને કામ કરતા આ રીતના. અને આ છે એમ છે ને કે જે ગઢ મહેલ છે અને ટુરિસ્ટ બહુ ઝાઝા છે. જો મસ્ત મજાનું ભાઈ લોકેશન આવે, સનસેટ સરસ મજાનો આવે. તો એક વખત વિઝિટ કરજો જૂની સંસ્કૃતિ જોવા માટે. આ જે તમને સામેની સાઈડ ઓલા જે એમ છે ને કે તમને પાણા દેખાતા છે પણ એ પથ્થર નથી. તમે આમ જોવો ને તો એ નીચેની સાઈડ છે અને ત્યારબાદ ઉપર ઉપર ગોઠવેલી સીટો છે. તો એમ છે ને કે હડપ્પી સંસ્કૃતિ જ્યારે હતી ને ત્યારનું સ્ટેડિયમ છે, આમ ફરતું રાઉન્ડથી. અને આ સ્ટેડિયમને છે ને આશરે આના તેમ છે ને કે જે અનુસંધાને જે વૈજ્ઞાનિક જે એક ટૂંકમાં અહીંથી ગાઈડ પાસેથી જાણ્યું છે કે જે સ્ટેડિયમના એમ છે ને સ્ટેડિયમ જ્યારે નીકળ્યું એ સ્ટેડિયમ આખું રહ્યું ને તે પણ પથ્થરોથી આ રીતે બનાવવામાં આવેલું છે. ને એ સ્ટેડિયમને અનુસંધાને અહીંયાની વસ્તી અંદાજે નક્કી કરવામાં આવેલી હતી કે 13,000 થી 15,000ની વસ્તી ત્યારે હડપ્પી સંસ્કૃતિ આજથી 5 વર્ષ પહેલા રહેતા હશે. એના લોકલ ભાઈઓ મળી જશે, દાદા છે તો દાદાએ થોડુંક અમને ગાઈડ કર્યું. અને આ તમને જે સ્ટેડિયમ ને બધું આ જે વસ્તુ તમને હું બતાવું છું, અને દાદાની પાસે એક ફોટો પણ છે. જો આ વસ્તુ અહીંયાથી મળી આવેલી હતી. હવે એ ટાઈમની લેંગ્વેજ છે, હવે આ શું લખ્યું હોય એ હજી ખબર નથી. પણ આર્કોલોજી વાળા તમે નીચેની સાઈડ જોઈ શકો છો, તેના અક્ષરને અનુસંધાને ટૂંકમાં તેને સંવાદિત કરેલું છે. અને હજી ખબર નથી કે કઈ રીતનું છે. બરોબર ને દાદા, એ રીતનું છે ને. અને આ હતી ભાઈ છે ને હડપ્પી સંસ્કૃતિની ભાષા. અને ઘણા ખરાને ભાઈ ભણવામાં જે ભણ્યા હોય એને અત્યારે આવે જ છે હડપ્પી સંસ્કૃતિ કઈ રીતનું શું છે. તો હવે તમને હું ઉપર જઈને શું શું છે ને તે બધું બતાવું. હાલ અત્યારે આપણે આવી ગયા છે એવી જેમ છે ને કે રહેઠાણ હતું ને તે લોકોનો ત્યાં. આ એમ છે ને કે કૂવો છે. જો આજથી 5000 વર્ષ જૂનો કૂવો છે ને હાલ અત્યારે પાણી હોય એવું મને લાગે છે. અને અહીંથી આ રીતે બધું પાણી આમાં આવે. અને ત્યારબાદ છે ને તમને હું વાત કરું ને તો તે લોકોનું અત્યારે ફ્રીજ છે ને એવું નથી, એ લોકો જ ફ્રીજ દઈને ગયા છે આપણને. આજથી 5000 વર્ષ પહેલા પણ ફ્રીજ હતા. હું તમને બતાવું, આ તે જ ફ્રીજ છે જેની અંદર પાણી ઠંડુ કરતા. કઈ રીતની પ્રોસેસ છે હું તમને બતાવી દઉં ફટાફટ. આ જે સામે તમને નળી દેખાય ને ભાઈ ભંગળું, તેમાંથી ઓલામાંથી કૂવામાંથી બધું આમાં પાણી આવે. અને જે ફરતા તમને એમ છે ને કે પથ્થર દેખાય છે ને તે રેતીના પથ્થર છે. અને આની ઉપર અત્યારે તો એમ છે ને દેખાતું નથી પણ તે મુલતાની માટીને એમ છે ને કે પથ્થરને લીપેલા હોય છે. અને મુલતાની માટી ઠંડી હોય છે, તેના માટે પથ્થરને ઠંડી રાખે ને તે ઠંડી રહે. એના કારણેથી એમ છે ને કે પાણી પણ ઠંડુ થતું. અને આ રીતનું ભાઈ લોકોનું ફ્રીજ હતું. અને આ તમને જે ખાડો દેખાતો છે ને તે કોઈ ખાડો નથી, પરંતુ જે એમ છે ને કે આમાંથી પાણી આવે છે તે બધું પાણી છે ને આની અંદરથી જે કચરો હોય ને તે એકારે ફ્લો થાય, પાણીનું સ્પીડમાં આવે એટલે આ રીતે ગોળ 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 ઘૂમરી ખાય. એટલે જે કચરો હોય એ બધો તેમાં નીચે બેસી જાય. આ રીતનું ભાઈ એનું એમ છે ને કે પહેલાનું આજથી 5000 વર્ષ જૂનું ફ્રીજ હતું. અને પગથિયા અહીંથી તમે જોવો ને તો અડધે લગીને જ છે, અહીંયા પૂરા થઈ જાય છે. તો અહીંયા છે ને તમારે કોઈ પણ વાસણ મૂકીને પાણી અહીંયાથી ભરીને ઉપર લઈ જવાનું, એ રીતનું હતું. અને ત્યારબાદ અહીંયા એને છે ને કે બાથરૂમ છે જે નાહવા માટેનું. તો આ રીતનું કંઈક એનું બાથરૂમ છે. જો હું તમને આગળની સાઈડથી જઈને બતાવું એટલે તમને વ્યવસ્થિત બતાશે. હા, જો આ રીતનું કંઈક એનું છે ને બાથરૂમ છે. જો સામેથી બધું પાણી આવે, એક સાથે પાણી આવશે આમાં એક સાથે પાણી આવે એટલે સીધો તે સામે નીચે બેસીને નાહવા બે એટલે ફ્લો થાય ઘરે. એટલે પછી આ પથ્થર છે ને જ્યારે આપણે બધા ખરાબ પાણીનો નિકાલ કરવા માટે છે ને અહીંથી આ સાઈડ ક્યાંક પથ્થર છે, એ પથ્થર કાઢી નાખો એટલે ખરાબ પાણી નીકળી જાય. તો આ રીતનું છે ભાઈ એનું એમ છે ને કે જે ફ્રીજ છે તે આજથી 5000 વર્ષ જૂનું. અને એમ છે ને કે નાહવાનું જે એનું ઘર છે તે ટૂંકમાં આપણે બાથરૂમ કહીએ અત્યારે, બાથટબ કહીએ ઘણા લોકોને. આ સાઈડ એના છે ને મકાન છે જો આ બધા. અને અહીંયા બધા ટુરિસ્ટ આવેલા છે ને તેને ગાઈડ દેશે બધા. જો આ રીતનું છે ભાઈ, હડપ્પી સંસ્કૃતિનું છે ભાઈ. બહુ એટલે બહુ જૂનું છે. આગળ તમને જે દાદાના ફોનમાં બતાવ્યા તે જ તે અહીંયા સ્ટ્રક્ચર લખવામાં આવેલું છે. આર્કોલોજી દ્વારા છે ને એને સ્પષ્ટ કરીને લખવામાં આવેલું. જો આ રીતે કંઈક છે ને લખે, તેની એમ છે ને કે ભાષા હતી સિમ્બોલ દ્વારા. અને આ રીતે લખાણ દ્વારા તમે જોઈ શકો છો. આ રીતના ભાઈ કંઈક અક્ષર છે, કેટલા છે 1 2 3 4 5 6 7 8 9
9 અક્ષર છે ભાઈ. કઈ મારે રીતનું થોડું છે? કેવું છે હા હા બોલો ને. આ આ કદાચ આ વસ્તુ જે છે એ હું માનું છું હા હા ત્યાં સુધી કદાચ આ શબ્દ નહીં હોય હા હા પણ આ કોઈ પ્રકારના ચિત્રો હશે હા હા જે કદાચ દોરેલા હશે એવું હા હું હા માનું છું કારણ કે આ ચિત્ર જેવું લાગે છે હા હા એટલે આમ જોવામાં તો ચિત્ર જ ચિત્ર લાગે, જેવું જેવું લાગે છે પણ હજી આર્કોલોજી વાળા કે કોઈ પણ જે સ્પષ્ટ નથી કરી શકે કે કે આ વસ્તુ શું શું છે છે એમ. પણ ટૂંકમાં આજથી 5000 વર્ષ પહેલા પણ આ રીતે ટૂંકમાં કંઈક હતું ખરું, જે અત્યારે આપણે જે બધું કરવી છે જો આ રીતના ચિત્ર છે. હવે એની ભાષા હોય કે કોઈ પણ ચિત્ર હોય એ કોઈને હજી ખબર નથી. અને આ સાઈડ પણ તમે આ જોઈ શકો છો તે પણ હજી એનું સ્પષ્ટકરણ નથી થયું. એક વ્યક્તિ દ્વારા એવું સ્પષ્ટ કરવામાં આવેલું હતું કે આ જે રહ્યું તેને એમ છે ને કે સમય પહેલાના સમયમાં ઘડિયાળ નહોતી એટલે એમ છે ને કે જે સૂર્યના દ્વારા તેમ છે ને કે જે સમય જોવામાં આવતો હતો, પણ જે સ્પષ્ટ નથી થયું કે આ સમય જોવા માટે હતું શું છે એ. અને બાકી તો આ સાઈડથી તમને જે આ બધું બતાય છે તે આ રહ્યા એમ છે ને કે અહીંનું જે નગરનું પાણી હોય ને તે બધું નીચે વહી જાય છે. તો તમને મેં બતાવ્યું હતું સામેની સાઈડ, કદાચ મેં કીધું હતું પણ એ પરફેક્ટ એ જ છે. અને આ સાઈડથી બધા જો ટુરિસ્ટ છે ને એ બધા સ્ટેડિયમ જોવા જાય છે. તમને આગળ બતાવ્યું, હજી એકવાર બતાવી દઈશ. આ છે અહીંથી જે સામેની સાઈડ રહ્યો તે એમનો પૂર્વ દરવાજો છે, મેન પૂર્વ ગેટ છે. અને આ સાઈડથી ગેટ આપણે જે આવ્યા એ પશ્ચિમ ગેટ છે. અને બાકી હાલો હું તમને ફટાફટ છે ને સ્ટેડિયમ પણ દેખાડી દઉં. થોડા ઘણા એમ છે ને કે જે એના અવશેષો દેખાય છે એમ કીધું, તો ચાલો ફટાફટ જોઈ નાખવી. ત્યારે અહીંયા કંઈક ફંક્શન એવું છે, પણ સામેની સાઈડથી મેં તમને જો સામેની સાઈડ ત્યાં થોડાક અવશેષો છે અને થોડાક આ સાઈડ છે. જો આ તમને દેખાય ને એ રૂક નહીં એ સ્ટેડિયમ છે ભાઈ. તો બસ કાંઈ નહીં, આ રીતની એમ છે ને કે હડપ્પન સંસ્કૃતિ છે આજથી 5000 વર્ષ પહેલા, જે અત્યારે આપણે બધું કરી રહ્યા છીએ તો તે ઈથી આધુનિક ટેકનોલોજીમાં અને વગર ખરાબી છે, વગર એટલે કોઈ કારણ કાંઈ થાય નહીં, શરીરને નુકસાન ન થાય એ રીતે. અત્યારે તો બધી જે કાંઈ વસ્તુ આવે છે તેમાં કાંઈક ને કાંઈક આપણને ક્યાંક ને ક્યાંક આપણને કાંઈક ને કાંઈક વસ્તુ થતી હોય છે. પણ આ જે એમ છે ને કે 5000 વર્ષ જૂનું તમે જે જોઈ રહ્યા છો ને તેમાં કાંઈ પણ એટલે કાંઈ થાય નહીં ને બધું ઓર્ગેનિક અને એમ છે ને કે જે નોર્મલી હોય છે તે રીતનું બધું એમ છે ને કે સ્ટ્રક્ચર હતું. અને આ સાઈડ પણ કંઈક છે, પણ ત્યાં અત્યારે બધે છે ને ફંક્શન શરૂ છે. જો સામેની સાઈડ તમને દેખાતું હશે. તો કાંઈ નહીં, હાલો આ રીતનું એમ છે ને કે હડપ્પી સંસ્કૃતિ જે 5000 વર્ષ જૂનું હતું તેનો વિડીયો હતો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને હા, કચ્છની અપડેટ આવવાની છે તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી મળી એક નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી, મહાદેવ, બાય બાય. બાય.